તો જો મિત્રો દેખાય તમને. તો હાલો મિત્રો જઈએ આપણે હવે ઘરે, કેમ કે આપણે કામ બીજું છે એ. ફાઇનલ મિત્રો અહીં આપણે રસ્તો છે નાનો એવો, અહીં જવાનું છે. જો આવો કંઈક રસ્તો છે અહીં લો. ને હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છે? જય માતાજી, જય બાપા સીતારામ. મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજ વ્લોગ શરૂ કર્યો છે આપણે 10ની આજુબાજુ, એટલે 9 સાડા 9 જેવું છું છે અત્યારે. ને આજ આપણે છે રજા, એટલે આપણે છીએ આજ ઘરે ને આવી ગયા છીએ આપણે લોકેશન ઉપર અત્યારે વિડીયો શૂટ કરવા ઘડીક. ને હવે જવાનું છે ખાયલ. તમને ફાઇનલી મેં કીધું છું કે આપણે આ જે બાવળિયાની પાછળ છે જે છે એ શું છે, એની પાછળ શું છે બતાવીશ. ચાલો આપણે જઈએ બાવળિયાની પાછળ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે લઈ જાઉં છું તમને મસ્ત મજાની જગ્યાએ, કેમ કે ભાઈ કાયમિક માટે તમને રોપ દેખાડતો છે ને, એટલે આજ તમને લઈ જાઉં નવી જગ્યાએ દેખાડવા. તો વિડીયો બન્યા રહેજો. ચલો હું જાઉં છું. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ને આપણે એક સથવારો લઈ લીધો છે, કેમ કે આપણી યારે કોઈ માણસ છે નહીં કોઈ બીજો, એટલે આપણે આને લઈ લીધું છે મસ્ત મજાનું, કેમ કે આ આપણી માટે બહુ કામનું છે, એટલે આને લઈ લીધું છે અત્યારે. ને હવે જવાનું છે આપણે અહીંથી અંદર, કેમ કે કાંઈ અંદર નીકળી જઈ. આવો કંઈક રસ્તો છે અહીં લો. ને એકલા હોય તો થોડીક બીક તો લાગે જ હતી, કેમ કે અંદર જવાનું છે ઠેઠ. તો આ કંઈક આવું છે. હાલો વળી કરીને મળીએ થોડાક. ફાઇનલ મિત્રો અહીં આપણે રસ્તો છે નાનો એવો, અહીં જવાનું છે. જો આ કંઈક બાવળિયા છે ને આ બાવળિયાની પાછળ શું છે ને એ હવે તમને એનું રાજ બતાવી દઉં, કેમ કે અહીં ધીમો ધીમો નીકળવું પડશે. ને આપણે જઈએ છીએ અત્યારમાં મસ્ત મજાનું કેમ્પિંગ કરવા માટે. ને આમાં અંદર કાંઈ છે તો નહીં ને, પહેલાં નજર નાખવી પડે, કેમ કે હોય તો સીધું તોડવા મળવાનું. ને જો થોડાક વધી તો આપણે નેતે પૂગી ગયા છીએ. ને હવે આગળ નીકળીએ ધીમા ધીમા. આવો કંઈક રસ્તો છે. તો આવું કંઈક અઘોસર છે આવું કંઈક. ને હવે હાયા વાહ, તો મોરલાનો અવાજ સંભળાઈ ગયો છે ભાઈ. ને આપણે જઈએ છીએ ધીમા ધીમા આની પા. તો બહુ નજીક તો નથી, આઘું તો ત્યાં છે નહીં, ઓરું છે એટલે કાંઈ વાંધો નહીં. ને આવી ગયા છીએ આપણે અહીંયા બહારમાં. જવા રસ્તો છે ને અહીં આપણે આવ્યા ને અહીં પાછું જવાનું છે અત્યારે ઘરે. તો ઘરે આપણું કાંઈ આઘું નથી અત્યારે. ને હાલો જઈએ આમ અંદર. તો જઈ શકો છો. લાવ્યો મસ્ત મજાની જગ્યાએ એક. તો વિડીયો બધા બના રહેજો, તમને મસ્ત મસ્ત દેખાડું અત્યારે કંઈક અહીંયા હોય તો. હું તો એ પહેલી વાર આવ્યો છું અહીંયા, પહેલી વાર આવ્યો છું તો અડધેથી પાછો વયો જશો, કેમ કે મેં કીધું હાલો હાલ પણ નીકળી રહી. ને આ છે ભાઈ માલણ નદીનું, આ માલણ નદી છે માલણ. તો હાલો આવ્યા રહી. તો જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો આવે છે. ને આપણે જઈ ઓલી કરાવી ના છે મસ્ત મજાનું પાણી આવી જાય ત્યાં. તો શૂટિંગ થોડું કરતા આવીએ. ચાલો ના પૂગી દઈ પછી મળીએ પાછા. તો મિત્રો ફાઇનલી અહીંયા પૂગી ગયા છીએ ને આપણે અત્યારે જોઈ શકો છો આ કંઈક નદી છે અત્યારે ધીમે ધીમે આવી જાય છે. પણ આપણે જવા માટે અહીંયા આવવા માટે પાછું ઓલી કાં જવું જોઈએ ફરીને, કેમ કે અહીં ઉતરાય એવું છે નહીં. ઉતરાય એવું તો હશે પણ ઉતરી જાય હાલો નહીં ધીમા ધીમા. હાલો હું ઉતરી જાઉં. મિત્રો નીચે ઉતરી ગયા છીએ આપણે ને આવી ગયા છીએ નદીમાં. આવી જવા જોઈ શકો છો તમે નદી છે. તો દેખાડ્યું ને તમને મસ્ત મજાનું વ્યૂ. તો અહીંયા તો કંઈક ઊંડું છે, કેમ કે ભાઈ આ ઊંડું લાગે એટલું. તો હાલો આપણે અહીંયા આપણું કેમેરાને સેટઅપ કરી નાખીએ ને થોડુંક અહીંયા ઉતરીએ. તો ફાઇનલી મિત્રો આપણે કેમેરાનું સેટઅપ કરી નાખ્યું છે ને અત્યારે આપણે છીએ નદીની અંદર. ને અત્યારે
આ ખાડો છે, આ ખાડો બહુ ઊંડો હોય છે લગભગ એવું લાગે ને. જોવા બાકી મસ્ત મજાનો નજારો આ જોવા બાકી મજાનો મસ્ત વ્યૂ આવે કે નહીં. તો હાલો મિત્રો જઈએ આપણે હવે ઘરે, કેમ કે આપણે કામ બીજું છે એ પતાવી નાખીએ. થોડુંક એવું નાનું એવું હવે જવું છે આપણે ઘરે. હાલો મિત્રો જઈએ આપણે ઘરે હવે. બારા ને હવે જઈએ આપણે ઘર બાજુ ને હવે જવાનું છે આપણે ઓલા પુલ. આનો બીજો પુલ છે ને ના જોવા જવાનું છે આપણે, એટલે આપણે ગાડી લઈને જવું જોઈએ ના. એ એવું છે કુંભળ પાસે, એટલે ના જવાનું છે ને આપણે ભાણાની વાડી અત્યારે જવાનું છે. તો વિડીયોમાં મને રહેજો, હું કરી નાખું નાવાનું ધોઈને પછી જઈએ આપણે. અહીંયા બપોરે નાવા આવે એવું મસ્ત છે, પણ છે ને ખાડો છે ને ભાઈ ઊંડો, એટલે ના કાંઈ વીમો ન કરાય. ફાઇનલ મિત્રો ઘરે પૂગી ગયા છે અત્યારે, જોઈ શકો છો અહીંયા ને દાદા આવેલા છે. તો હાલો પછી મળીએ પાછા. ફેમિલી આપણે થઈ જશે નાહી ધોઈને ત્યાર ને હવે જઈએ આપણે ભાણાની વાડીએ. તો વિડીયો બધા બને રહેજો. હાલો આપણે જઈએ ભાણાની વાડીએ હવે. મિત્રો પૂગી જશે આપણે નદી કાંઠે. માલણની નદી ને પુલ આપણે જે સવારમાં શૂટિંગ કર્યું છું ને એ જગ્યાએ આપણે કીધું છું ને પૂગી જશે અત્યારે ને તમને દેખાડું મસ્ત મજાનું તમને દેખાડીશ કે અહીંયા શું છે એમ. ને આપણે આવ્યા હતા ઓલા શનિવારે વિડીયો બનાવ્યો છો, મસ્ત મજાનો મૂક્યો હતો, પણ એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છો એટલે વિડીયો પાછો ડિલીટ કરી નાખ્યો છે. તો અત્યારે જોઈ શકો છો મસ્ત મજાનું નદી છે ને મિત્રો સામે છે ડેમ એનો, આ માલણ નદીનો ડેમ છે નાનો એવો. તો તમને ઝૂમિંગ કરીને થોડુંક દેખાડું. તો આ ડેમ છે ને અહીંનું ખાલી લોકેશન તમે જુઓ, થોડુંક એવું લોકેશન તમને બતાવું કે અહીંનું લોકેશન કેવું મસ્ત આવે છે. તો જોઈ શકો છો. હા મિત્રો હવે તમને દેખાડું મસ્ત મજાનું એક વસ્તુ, એ ઓલા વિડીયોમાં પણ આપણે દેખાડીશું, પણ અત્યારે શૂટ કરી લઈએ છીએ જરી કહું, કેમ કે આગળ તમને મસ્ત દેખાડું. તો જો મિત્રો દેખાય તમને કેળે માછલા છે આમ તો ઓહો હે. આગળ ઉપર આવશો જો લમણે તો દેખાય હજી છે જરો જોવા લ્યો. થોડુંક ઝૂમિંગ પર લઈ લઈએ એટલે તમને ચોખ્ખું દેખાય છે. જુઓ અહીંયા તો જુઓ ઓહ હે કેટલું માછલું છે આમાં જુઓ. જોઈ લો આ માલણ નદીમાં એટલા બધા માછલા છે ભાઈ, દેખાતા છે ને. મને તો તરીકાનું કંઈ દેખાતું નહીં યાર કે ફોનમાં હું શૂટિંગ થાય છે એમ. તો મોટું માછલું દેખાય તો પાછા મને કહેજો પાછા, કેમ કે મને કાંઈ તરીકામાં દેખાતું નહીં. હું શૂટિંગ કરું છું બે હાથ ફોન પકડી, કેમ કે ભાઈ ફોને પડી જવાનું બીક લાગે ને, એટલે હું તમને બે હાથે શૂટિંગ કરું છું. મિત્રો કેટલું ઊંડું છે એ તો કાંઈ આપણને ખબર નથી, પણ પાણી ફૂલ ભરપૂર ભરેલું છે ને ઓલા કાંઠે એટલું બધું કાંઈ છે નહીં ને આ કાંઠે જ્યાં જોવાનું છે એ આ કાંઠે છે. તો તમને દેખાડજો
જો કાચબો દેખાય તમને જરો ઓળખના મિત્રો હું શનિવારે આપણે ગણેશ વિસર્જન હતું ને તેથી આવ્યો છું ને તેથી પાણી ચોખ્ખું હતું એટલે ચોખ્ખું બહુ ફૂલ દેખાતું છું અત્યારે તમને મોટું માછલું દેખાડું ત્યારે તો શૂટિંગ કરું છું કેમ કે હું શૂટિંગ કરવા જાઉં ને તો વ્યૂ જાય છે એટલે આપણે હું તમને બોલી નહીં એવી રીતે શૂટિંગ કરું છું તો દેખાય કે નહીં ચાલો મિત્રો હવે આપણે વિડીયો બહુ મોટો બની જાય આ માછલાના ચક્કરમાં તો હવે આપણે જઈ ભાણાને વાળીએ ના થોડુંક શૂટિંગ કરવાનું છે પાછું એટલે હાલો જઈ ભાણાને વાળીએ હવે આપણે ફાઇનલી મિત્રો આપણે ભાણાને વાળીએ પોગી ગયા છીએ ને ઓલા ખરે આવ્યા ત્યારે કોઈ નહોતું ને આજ આખરે કોઈ છે નહીં કોઈ જોઈ લો કેમ કે ઓલા ખરે હું આવ્યો ને ત્યાંથી કોઈ નહોતું હવે જ્યાં છે ઓલી વાડીએ બધાય તો આપણે ના જવું જોઈએ પણ ઘડીક ખમીએ કેમ કે એક ભાણો આવે છે હમણાં એને હારે જઈએ આપણે તો આપણે ઓલા સીંડા પાછા બેસીએ ઘડીક પછી જઈએ ના આપણે ફેમિલી આપણે પૂગી જશે ભાણાને વાડીએ અત્યારે ને ભાણાને વાડીએ તો પૂગી જશે કારું ના પણ અત્યારે આવી જશે બધા ને આ કાળિયો જો આવી ગયો અહીંયા એ કાળિયા જો નાયગણી બની ગઈ નાયગણી ને આપણે વિશાલભાઈ આવી જશે અહીંયા તો આજનો વ્લોગ આપણે વિશાલભાઈ પૂરો કરી દઈએ રેડી કેમ કે ભાઈ બહુ મોટો વિડીયો બની ગયો છે ને આજના વ્લોગમાં એટલું જ થઈને આજ આપણે બીજો વ્લોગ બનાવવા જવાનો છે એટલે એ પાછો પમદી આવશે કાલે આવશે ને પમદી બીજો આવશે એ પણ નદીનો જ હશે જો બનાવવા જાઉં તો નકર નહીં તો આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે તો મળીએ પછી નવા વ્લોગ સાથે જય માતાજી.